मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા અકિંચન 10 लक्षणी पर्व में यहाँ सम्यक दर्शन में भी एक राग का कण भी मेरा नहीं, ऐसी दृष्टि होती है अधिकार चलेगा. यहाँ तो मुनिपना की बात है. सम्यक दृष्टि को राग का कण ने रजकण ये मेरा नहीं, मैं तो विनायक आनंद स्वरूप हूँ, ऐसी दृष्टि उसको यहाँ सम्यक दृष्टि कहते हैं. उसको दूसरा राग होता है आसक्ति का, पर मेरा ऐसे होता नहीं. यहाँ तो मनी को आसक्ति का राग भी नहीं ही बताते. अकिंचन है ना. दिव्यान जो व्योजई चेयन ईयरम सभा संगम लोय व्यवहार विरद्धो निगंतम तो वे तो ये मुनि लोक व्यवहार से तो विरक्त होकर चेयन ईधर्म सभा संगम चेतन में शीश ने संग उसका भी ममत्व तो छोड़ दे. हाँ, मेरा शीश है कि मेरा संग है ये भी छोड़ दे. चेयनम इतरम इधरम पुस्तक पीछे का कमंडलम उसमें भी ममत्व का जो अंश है छोड़ दे. और अचेतन में आहार वस्ती न दे. मणि को आहार रहने का स्थान तो दे, उसमें से भी ममत्व छोड़ दे. चारित्रवन तो है, अपना स्वरूप में आनंद में रमने वाला तो है, पर थोड़ा राग का अंश कोई शीश मेरा संग है, मेरा शीश है, मेरा धर्मोपकरण पीछे कमंडलू पुस्तक इसकी भी वृत्ति ममत्व है. स्वभाव का आश्रय से आनंद का स्वाद लेने से ये छोड़ दे.
विशेष आत्मा का आनंद का अनुभव लेने को ये आसक्ति का राग भी छोड़ दिया। દિવ્યાણ મન વચન ને કાયા કરણ કરાવન ને અનુમોદન આવો માર્ગ છે. મુનિ પણ કેવું હોય જણાવે. સમજ में आया? मुनि ने वस्त्र के पात्र तो होता નથી, પણ શીશને સંગ હોય છે કે પીછી કમંડળને પુસ્તક હોય છે. હા હા હા, એ પ્રત્યે પણ મમત્વના અંશ છોડ દે. અકિંચન, ये मेरी कोई चीज है नहीं. हाँ हाँ हाँ, मैं तो अतीन्द्रिय आनंद में रमने वाला. हाँ हाँ हाँ, इसको अकिंचन धर्म कहते हैं. 10 लक्षणी पर्व में से वस्त्र ने पात्र तो मुनि को होता ही नहीं. ये तो मुनि है ही नहीं. समझ में आया? अब वस्त्र पात्र रखकर मुनि मानते हैं तो मुनि है ही नहीं. ये तो मिथ्या दृष्टि है. पर जेने वस्त्र ने पात्र छोड़ दिया है और अंतर में अतीन्द्रिय आनंद का उग्र चारित्र का स्वाद लिया है. हाँ हाँ हाँ, जिसकी नग्न दशा है और जिसको अचेतन मोर पीछे कमंडलादि पुस्तक होता है, ये प्रत्यय भी ये मैं नहीं है. मैं नहीं, ये तो दृष्टि तो हो गई है. तो अखीरता का राग मैं नहीं. हाँ हाँ हाँ, एकलो वितरागी भाव. ये वितरागी भाव में रमत करते हैं, आनंद में झूलते हैं, उसको अकिंचन भाव कहते हैं. नव में हुआ. यहाँ केवल आत्मजन. हाँ तो एकांत कही દીધું. વ્યવહાર ભેગો હોય ને નિમિત્ત હોય એમ તો કહ્યું નહીં. આ એકાંત આ જ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર પણ છે તો એને એકાંત થાય છે એમ કે સચ્ચારી ઘણા. આ તો એક જ માર્ગ છે આ એકાંત. સમ્યક. હા હા હા, यहाँ वही के सच्चारी. सोनगढ़ एकलो निश्चित ही मोक्ष मार्ग के છે. सोनगढ़ के છે કે ભગવાન કે છે? પણ એ વ્યવહાર ભલે હોય એ નહીં. એવડો વ્યવહાર કસાયની મંત્રની આ ક્રિયા એ પણ છે તો અનેકાંત થાય, નહીં તો એકાંત થાય છે. એ તરતજી આ તો એક સમજવા માટે એ બચારા એને જે બેઠો આ તો એક સ્પષ્ટીકરણ સમજવા માટે. વ્યક્તિની જવાબદારી વ્યક્તિ ઉપર છે બાપુ. એનું કોઈ વ્યક્તિનું કાંઈ કામ આવે નથી. હા હા હા, તો ત્રિલોકના નાથ સર્વજ્ઞ દેવની કહેલી કેળાયતા સંતો દિગંબર સંતો કેળાય છે. એને કેળે કેળે ચાલનારા. કેળા કે છે? કેળે પગદંડા પગદંડી. હા હા હા, એવો જે વિતરાગ ધ્યાન સ્વભાવ. હા હા હા, દુનિયા માને ન માને, પ્રસિદ્ધિ હોય ન હોય, માનનારની સંખ્યા જાજી હોય કે થોડી હોય કે ન હોય, એની હારી વસ્તુને કાંઈ સમજ નથી. હા, સમજાય છે કાંઈ?
એમને એમ કે આવા મોટા મોટા કરોડોપતિઓ ઉદ્યોગપતિઓ જેઠિયા માને છે, મોટા રાજા મહારાજા માને છે. એથી શું? અભિનંદન આપે મોટા મોટા રાજાઓ, રાણીઓ, જેઠિયાઓ. એની આરે શું સંબંધ છે? यहाँ તો કેવળ આત્મજ્ઞાન છે ને. 8મી ગાથા. વિકલ્પ સમાધિ વિતરાગ સહજાનંદ સુગ્રસાનું પૂર્ણ કલશ ભરિતો નિરંજન શબ્દાદી બુદ્ધિ સ્થિત્વા મોક્ષ જાયતી. હવે વ્યવહારની વાત કરે છે. કેવળ આત્મજ્ઞાન ही को मोक्ष मार्ग बतलाया है. हाँ हाँ એમ કહ્યું ને, જુઓ ને, ભરિત અવસ્થે નિરંજન શબ્દાદી વિધિ પરમાત્મ જાન ચિત્વા મોક્ષમ એવ જાયતી. મોક્ષ એવ છે ને. હા હા હા. એક રાજા હતો ને પછી રાણી હતી ને પછી આમ થયું ને એવી વાતો હોય લોકોને એવું રસ પડે. રસ રાગની વાતોનો રસ વિકથા. हाँ तो वितरागी महाराज से भाई. और अपना स्वरूपी जानने योग है. वस्तु तो आ है. केवल आत्मज्ञान ही कोई मोक्ष मार्ग बतलाया है. अभेद रत्नत्री कोई मोक्ष मार्ग बतलाया है. अपना ज्ञान ही मोक्ष मार्ग बतलाया है. અને બધા આપણા શ્રદ્ધા જ્ઞાનના વિચારો આ બધા થાય એમ બની શકે કે? એથી ન હોય. બધા વિચારમાં પોતાના વિચાર છે, અભિપ્રાય છે, એ પ્રમાણે બધા અભિપ્રાય વાળા થાય એમ કેમ બને? સંસાર અનાદિ ઉભો છે. આશ્રવ બંધ તત્વના આદરનારા અનાદિ રહેનારા છે. નવ તત્વ રેવું છે ને. એથી આત્માને શું ઘરે ન માને? અહીંયા કે છે કે એક આત્મા જ ધ્યાન કરવા યોગ છે ને. અપના સ્વરૂપ એમ પછી વિતરા કેવડી તીર્થંકર નહીં. अपना स्वरूप ही ये तो एकांत થઈ ગયું. જ થઈ ગયું. કે જૈન માર્ગમાં જ એકાંતમાં હોય આવે છે ને, શ્રીમદમાં આવે છે. એ તો બે તો દ્રવ્ય નિત્ય છે ને પર્યાય અનિત છે એમ. એકાંત નિત જ છે ને અનિત નથી એમ નહીં. એમ હા હા. શુદ્ધ છે ને શુદ્ધતા નથી એમ નહીં. પર્યાયમાં શુદ્ધતા છે, વસ્તુ શુદ્ધ છે. શુદ્ધ જ છે દ્રવ્યને પર્યાય અનાદિથી એમ નહીં. એ અપેક્ષા ત્યાં કહી છે. સમજાણું કાંઈ? શ્રીમદ આવે છે કાગળ પત્ર આવે છે 4-5 લીટીનો છે. મારો મહાવીર જો ને કેમ કે કઈ અપેક્ષા છે? એ તો હાલે છે. હાલે હિન્દીમાં હાલે, ગુજરાતીમાં હાલે, હિન્દીમાં ચાલતા. હા હા
આ તો હવે હિન્દી બોલાય છે ને, આ બોલાય છે હિન્દી અંદર. આ કેવળ આત્મધ્યાન કો મોક્ષ માર્ગ બતલાયા, એ હિન્દી નથી. એ તો પછી એનો અર્થ ગુજરાતી થાય. केवल आत्मज्ञान ही को मोक्ष मार्ग बतलाया. अपना निज स्वरूप ये पाछू कहेंगे, अपना स्वरूप ही उसमें निश्चय कहा, व्यवहार तो कर लिया नहीं, एकांत निश्चय ही जी कही. પછી कैसे बात की व्यवहार आवे. हाँ हाँ हाँ, अपना स्वरूप ही भगवान, अपना स्वरूप शुद्ध अखंड ज्ञान और वितराग निराकार मूर्ति प्रभु, उसका ज्ञान ही ज्ञान योग है. हाँ हाँ, ऐसा आत्मा ही ज्ञान योग है एम कहते हैं. पंचम काल से માટે કઈ માર્ગ બીજો થઈ જાય, માર્ગ બીજા હોતા है, मार्ग तो है ही है. हाँ, एक હોય ત્રણ કાળમાં परमार्थ का पंथ, एक परमार्थ का पंथ एक ही है. पंचमारा हो, अरे पंचमारा नो आखिर हो, मुनि थशे आखिर, सम्यक दर्शन ज्ञान चारित्र में आराधक होगा. पंचमारा ना छेड़े आखिर में. तात्पर्य है कि यद्यपि व्यवहार नहीं कर प्रथम अवस्था में वितराग सर्वज्ञ का स्वरूप परदृक एना स्वरूप नो विचार होय छे, अथवा वितराग के नाम मंत्र के अक्षर ओम आदि, अथवा वितराग के सेवक, वितराग का सेवक महामुनि. हाँ हाँ, ये ध्यान योग है. એ વિકલ્પ વ્યવહારના કાળમાં એનો વિચાર હોય છે એમ કે શુભ ભાવને કાળમાં. समझाणु क्या है? शुभ भाव होता है तब वितराग सर्वज्ञ स्वरूप, वितराग नाम मंत्र के अक्षर और वितराग के पण वितराग ત્રણેયમાં એ લીધું છે. वितराग सर्वज्ञ का स्वरूप, वितराग के नाम मंत्र के अक्षर और वितराग के सेवक महामुनि. अंतर भगवान आत्मा का ध्यान करना ही वितराग भाव है, पर ये एमा रही सके नहीं, तब व्यवहार भी आता है बीच में. व्यवहार थयो ने प्रथम अवस्था में, पण प्रथम अवस्था में पण वितराग सर्वज्ञ का स्वरूप है और वितराग के नाम मंत्र का अक्षर और वितराग के सेवक महामुनि ध्यान हुए. હા હા હા, એવા વિકલ્પ હોય છે વ્યવહાર. અંદરમાં ધ્યાનમાં સ્થિર ન હોઈ શકે ત્યારે આવો ભાવ હોય છે તો એ બંધનનું કારણ. ધાવની તો પહેલા હોય છે, અંદર વિતરાગતા થયા પહેલા એ હોય છે એટલું. વ્યવહારથી નીચે એમ પ્રશ્ન છે. વિતરાગ દ્રષ્ટિ તો હોઈએ પણ અંદર સ્થિરતા નથી ત્યારે આ અवस्था હોય છે એમ કહેते हैं. अंतर में ध्यान में स्थिर न रही सके ત્યારે આ અवस्था હોય છે. છતાં तो भी वितराग निर्विकल्प गुप्त रूप समाधि अपना शुद्ध आत्मा ही ध्यान करने योग्य. विकल्प आवे खरो पंचमहामुनि नो वितरागना मंत्र ओम शांति ओम शांति ओम शांति, ये बड़ो विकल्प હોય છે.
અંતર ગયા પહેલા દૃષ્ટિ તો થઈ છે, પણ અંદર ધ્યાનમાં ગયા પહેલા કોઈ આવું પણ હોય છે એટલી વાત છે. બંધનું કારણ પૂર્ણ અવસ્થા પૂર્ણમાં ક્યાં છે? તો ભી એવું હોતા થતા વિતરાગ નિર્વિકલ્પ તીન ગુપ્તિ રૂપ સમાધિ અંદરમાં ઠરતા સમયે આત્મા ધ્યાન કરવા લાગે છે. બસ હા હા હા. વિતરાગ નિર્વિકલ્પ નામ અભેદ ત્રણ ગુપ્તિ મન વચન ને કયાથી હઠીને પરમ સમાધિ પરમ શાંતિ. કારણ કે વિકલ્પ છે એમાં તો રાગ છે, અશાંતિ છે. હા હા હા. પણ અંદર ધ્યાનમાં વિતરાગ પણ સ્થિર ન હોય ત્યાં આ ભાવ આવે છે. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં લગી આ ભાવ આતે હૈ. હા હા. परम समाधि के समय अंतरमा ध्यान ने कावे अपना शुद्ध आत्मा ही ध्यान करने योग है. આવો માર્ગ છે. પ્રથમ અવસ્થામાં કહ્યું એથી એનાથી નિર્વિકલ્પ થઈ શકે એમ નહીં, પણ નિર્વિકલ્પ દ્રષ્ટિ અને સમ્યક થયું છે छતાં उसमें स्थिर न रह सके ध्यान में, तब ऐसा व्यवहार आता है. पण खरेखर तो उसके छोड़कर अंतर में ठहरना ये ध्यान करने लगे है. ये आता है एम तो ये तो वच में आवे છે. हाँ हाँ. સવિકલ અવસ્થા એમ છે ને વિતરાક્ષર સ્વરૂપનું અક્ષરાણી તદારા પુરુષનું ધ્યેય અભવંતી હોય છે. ધ્યેય હોય છે વ્યવહાર, પણ એ વસ્તુ મૂળ સ્વરૂપ નહીં. હા હા. આંખનું લાગે શ્લોકોને. મોક્ષ પાવડમાં તો ક્યાં લગી કા 16મી ગાથા પર દવાઓ દુગઈ એમ ભગવાન કુમકુંડા હતા. ત્યાં દ્રવ્ય સિવાય પરદ્રવ્ય પંચપરમેષ્ઠીનું પણ લક્ષ કરતા રાગ થશે તને દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિ નહીં થાય. આવે ખરો પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં એવો વ્યવહાર હોય, પણ એનાથી નિશ્ચય પ્રમાય અને વ્યવહારી સુખરૂપ શાંતિ છે એમ નથી. હા હા. આવી વાત સાંભળનારા થોડા હોય છે. હો હા થતો હોય આમ કરો આમ કરો. अन्य कोई भी दूसरा पदार्थ पूर्ण अवस्था में ध्यान योग नहीं. अंतरमा ध्यान कालમાં કોઈ બીજી ચીજ ધ્યાન કરવા લાયક है नहीं. ओहो पूर्ण થઈ ગયું ના અંતરમાં ધ્યાન કાળમાં પૂર્ણમાં સ્થિરતા કાળમાં એ ધ્યાન પૂર્ણ થયું ત્યાં અંદર. એમાં કોઈ ચીજ બીજી આરાધના જેવું નથી. નિર્વિકલ્પ અવસ્થા એ આવે છે ને 12માં. શુદ્ધો શુદ્ધાદિશો નાયો પરમભાવદર્શી. પરમભાવદર્શી નો અર્થ જયસન આચાર્ય નિર્વિકલ્પમાં ઠર્યું એમ કહ્યું છે. કેવળ ઠર્યું એમ નથી રહ્યું ત્યાં. અમૃતચંદ્રાચાર્ય કેવળ પૂર્વ કીધું છે ખબર છે. હા હા હા. ત્યાં એમ લીધું છે કે અંતરમાં નિર્વિકલ્પમાં શુદ્ધો શુદ્ધાદિશો ના એવો પરમ ભાવદર ત્યાં વ્યવહાર હોતો નથી, ત્યાં વિકલ્પ હોતો નથી. પરમ ભાવનો અર્થ નિર્વિકલ્પતા કરી છે, કેવળ જ્ઞાન નથી. જય સનાચન ટીકા. હા હા.
મૂળ તો વસ્તુ સ્વરૂપ જે છે પૂર્ણ શાંત અખંડ જ્ઞાન વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, તેનું જ ધ્યાન કરવા લાયક, તે તરફ ઝુકાવા લાયક છે એમ કે બસ. સમજાય છે કાંઈ? એ વસ્તુ છે પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા એમ છે ને, નિરાકાર નિસ્વરૂપ પરમાત્મા આવ્યું છું. હા, એ પરમાત્મા પોતે નિસ્વરૂપ છે. હા, પરમાત્મા એટલે પરમ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા, એનું ધ્યાન કરવા લાયક છે બસ. હા હા હા, બહુ સરસ. ખાલી સિદ્ધની ગાથા આવી છે. સિદ્ધનું સુખ કેવું, ઉપાદાનથી ઉપજેલું, કેટલા વિશેષણો. ઓહો, દિગંબર આચાર્યો ભિન્ન ભિન્નપણે વાત કરે પણ મૂળ વાતને જુદી જુદી તે વિસ્તાર પ્રમાણે. હેતુ તો એકનો એક હોય પણ એના વિસ્તારની પદ્ધતિ ભિન્ન ભિન્ન હોય છે. હા હા, अन्य कोई भी दूसरा पदार्थ निर्विकल्प ध्यान कालમાં ધ્યાન યુગ હે નહીં. જ્ઞાનારણમાં એ છે, જ્ઞાનારણ છે ને શાસ્ત્ર, એમાં ઘણું ધ્યાનની વાત લીધી. ભગવાનનું આમ ધ્યાન કરવું, કમળમાં ભગવાન બિરાજે છે, ઓમ ધ્વનિ કરે છે ને એમ. એ વિકલ્પ અશુભ ટાળવા માટે શુભ વિકલ્પની સ્થિતિમાં એ હોય છે, પણ એ અંતરમાં જાય ત્યારે એની જરૂર નથી. એને લઈને અંતરમાં જઈ શકે છે એમ એ નથી. આવે છે ખરો, વ્યવહાર હોય છે ખરો. સમજાણું કાંઈ? જેમ નિમિત્ત હોય છે ખરું દરેક ચીજની પર્યાય કાળે, પણ નિમિત્ત એને કરતું નથી ને નિમિત્ત કેવું. હા કે ઘી કામ છે, કટોરીમાં ઘી છે તો ઘીમાં ઓલી કટોરી નિમિત્ત છે, પણ એના આધાર માટે નિમિત્ત છે નહીં. વાટક્યો અને શું કહેવાય, વાટકે ઘી વાટકાને આધારે છે. એમ ઘીમાં વાટક્યો વાસણ વર્તન નિમિત્ત છે, પણ નિમિત્ત કરતા નથી, એટલે કે એને આધારે ઘી રહ્યું છે એમ નથી. હા હા હા, તે વાતો. કેમ કે ઘીના રજકણમાં પણ આધાર નામની શક્તિ છે, કરતા કર્મ સંપ્રદાયકાર શક્તિ છે, એ પોતાને આધારે રહ્યું છે, વાસણના આધારે નહીં. હા, ગજબ બાપુ આવું છે. હે કોઈને આધારે કોઈ નથી. દરેક રજકણ અને દરેક આત્મામાં ષટકારકની શક્તિ અનાદિ પડી છે. કરતા એ શક્તિ છે, ગુણ. કર્મ કાર્ય થાય, કર્મ સાધન થાય, સંપ્રદાન રાખે, અપાદાન થાય એનાથી થાય, આધાર એના થાય. હા 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 હા, સમજાણું કાંઈ? આ સાંભળવાને આધારે ઉપના પથ્થર હાર્યા નથી. સાંભળો ભલે નિમિત્ત કહેવાય ઉપર નહીં, પણ નિમિત્ત કરતા નથી, એટલે કે એને આધારે એ નથી. હા હા, વસ્તુ સ્વતંત્ર છે ને. હા, લોકોને કઠણ પડે ભારી. એ કયું ત્યાં કેંચી છે ને સ્વાધ્યાય મંદિરમાં, કેંચી થાંભલાના આધાર નથી ને કેંચીના આધારે ઉપર નીચે જ નથી. ભીતને આધારે કેંચી નથી.
તે કાળે તે પરમાણુમાં ત્યાં જ આધારે રહેવાનો પોતાને કારની શક્તિ છે. ખેંચીને આધારે રહ્યો નથી. આ બાપુ વસ્તુનો સ્વભાવ એવો જણો છે કે લોકોને સ્પષ્ટીકરણ બહારથી આવ્યું એટલે આંખું કર્યું. તો પણ ભાઈ હમણાં કલાકચંદે લખ્યું કલાકચંદ સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, પણ નિમિત્તથી કરતા થાય છે એનો નાશ ના છે. એ વાત એની હાથી એટલું આપણે હવું દે. હા સમજાણું કાંઈ એ શબ્દ લખ્યો છે એ બરાબર છે. એમ કે નિમિત્તનો નિષેધ નથી કરતા. નિમિત્ત છે પણ નિમિત્તથી પરમા થાય એ નિમિત્ત કરતા નથી. વાત તો એમ છે. સમજાણું કાંઈ. આ ઘોડીને આધારે પુસ્તક રહ્યું છે એમ નથી, એમ કે છે નિમિત્ત છે પણ નિમિત્તને આધારે રહ્યું છે એમ કરતા નિમિત્ત આનો આધાર નથી. વિતરાગનું તત્વ જ્ઞાન ઝીણું બહુ ભાઈ. વિતરાગી ભાવ ઉત્પન્ન કરે એવું એ વાત છે. અહીંયા 8 ગાથા થઈ बीजा अधिकार नहीं। अब 3 लोक में मोक्ष के सिवाय अन्य कोई भी परम सुख का कारण नहीं है। हाँ हाँ, અહીં પૈસા, સ્ત્રી, આબરૂ, કીર્તિ, જસ એ કોઈ સુખનું કારણ નથી. એ દૂરે નથી. પરમ સુખ બધાને પરમ જ શબ્દ વપરાય છે. પરમ એટલે વાસ્તવિક સુખનું કારણ. હા હા, એ પૈસા સુખનું કારણ નથી, સ્ત્રી સુખનું કારણ નથી. હા હા હા, ભાઈએ લખ્યું છે ને, લોટ હોય, વાસણ હોય, શાક હોય, બધું સાધન, મરચા, મીઠું આદિ, પણ એ કચ્ચું છે. અગ્નિ વિના એ બધું કાચું છે. અગ્નિ હોય તે પાકી જાય. એમ ગુરુ વિના યથાર્થ પોતાની દ્રષ્ટિએ અર્થ કરે એ નહીં સમજાય એને કે ગુરુ રૂપી અગ્નિ વિના બધું કાચું છે એમ લખ્યું છે. સમય જ્ઞાન દીપિકા એમાં એ લખ્યું. એનો અર્થ કેમ કરવો એ ગુરુગમ વિના બધું કાચું છે. છતાં નિમિત્તે કર્યું નથી એને. સમજાય છે કાંઈ? સમજાવવામાં નિમિત્ત હોય છે, પણ નિમિત્ત એને સમજાવવાનું કર્તવ્ય કરે છે એમ નથી. આ બહુ મોટો ફેરફાર. અહીંયા કે છે ત્રણલોકમાં, દેવમાં પણ સુખ નથી એમ કે છે. ત્રણલોકમાં આવી ગયું કે નહીં? હે હા હા, શેઠિયાઓ મનુષ્યપણા ત્રિષામાં અબજોપતિ. અત્યારે અમેરિકામાં તો કેટલા અબજોપતિ. એ ક્યાંય સુખ નથી. મોક્ષ સિવાય અહીં ક્યાંય સુખ નથી એ નિશ્ચય કે છે. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।